આમાં કયો મસાલો નાખ્યો છે ભાઈ કાકા? મેથી દાણા અને પુદીનો. મેથી દાણા અને પુદીનો ને એ બધી વસ્તુ નાખી. ઓકે ચાલો બીજું શું વસ્તુ નાખશો એમાં? આમાં લોટ. લોટ નાખશો. આપણે ચણાનો જે લોટ આવે છે. અત્યારે આપણે કેટલા ભજીયા બનાવશું? ત્યારે 2 કિલો દીધા. 2 કિલો. આ નાખી દીધું નમક. સાજીના ફૂલ. હવે શું કરવાના તમે? પાણી નાખશો. મિક્સ કરવાનું. ઓકે તો ભાઈ ચલો અહીંયા પાણી નાખીને મિક્સ કરવામાં આવે છે. ભજીયાનો ટાઈમ શું હોય છે તમારે અહીંયા? 4 વાગ્યાનો હોય છે ને? અને 4 થી કેટલા વાગ્યા સુધી? 7-8 સુધી. અને 4 વાગ્યા મતલબ આપણે 4 વાગ્યાથી પછી આપણે ખાલી ભજીયા જ મળે કે બીજી પણ વસ્તુ સાથે હોય છે? ભજીયા જ મળે. ખાલી ભજીયા હોય છે ને? બીજા ગાંઠિયા હોય. હા ગાંઠિયા હોય. બરાબર. હા હા. તો અત્યારે ભજીયા તરાવાનું મિત્રો થઈ ગયું છે ચાલુ. તમારું નામ શું છે? ધીરુભાઈ. તો જો અહીંયા એક પછી એક આખા ભજીયા તરાવવા. અહીંયા આખા બધી થાળ છે ને એનાથી પણ વધારે ભજીયા બને છે. મતલબ બનતા જાય છે. જ્યાં અહીંયા પબ્લિક છે ને ભાઈ બહુ સ્ટોપ નથી થતી. આ બંદર ઇલાકો છે આખો. જો ભાઈ અહીંયા તો છે દાળ વડી. અહીંયા જે મેથીના ભજીયા, મેથીનો આખો ગાણો છે જે અહીંયા જેમ બનતા જાય ત્યાં કસ્ટમરને પ્રોવાઈડ થતા જાય છે. અત્યારે અહીંયા છે બીજા જે બટેટાના જે અંદર મસાલો નાખીને બનાવવામાં આવે છે એ ભજીયા. ચા પણ સાથે મળે છે પહેલા? ચા ને બીજું કોફી ચા બંને બરાબર. કેમ છો કાકા? મજામાં? શું નામ છે તમારું? નાનુભાઈ. કેટલા જણાએ મને કમેન્ટ કરી છે કે નાનુભાઈનો બ્લોગ બનાવો. મેં વિચાર્યું કે ચાલો હવે તો આપણે નાનુભાઈ પાસે જવું જ પડશે. તો મેં પહેલાં તો એ જોયું કે તમારી શોપ ક્યાં છે. ત્યારે મને જવાબ મળ્યો કે ભાઈ માંગરોળ બંદરની અંદર છે. તો આપણે ફૂલ એડ્રેસ જણાવી દો જો કોઈને અહીંયા આવવું હોય તો. માંગરોળની અંદર માંગરોળ બંદરમાં આપણે ફૂલ એડ્રેસ શું છે? આપણે બેંકની સામે. કઈ બેંક? SBI બેંકની સામે. બરાબર. અને આપણે માંગરોળ બંદરની અંદર તમારા જે શોપ છે એનું નામ શું છે? જલારામ. ઓકે. અને તમારે હવે આપણે કઈ કઈ વસ્તુ તમે પ્રોવાઈડ કરો છો? દાળના ભજીયા, બટેટાવાળા. હા. બરોબર. સાંજના સમયે ને બપોરના સમયે બંને સાઈડ અલગ અલગ હશે ને? નહીં. સાંજે ભજીયા. સાંજે ભજીયા. અને બપોરે? સવારે પાપડી, તીખા ગાંઠિયા, સકર. બરાબર. તીખા ગાંઠિયા ને પાપડી ગાંઠિયા ને એવું બધું બપોરે હોય છે. બરોબર. સવારથી ટાઈમ શું હોય છે એનો? સવારે 7 થી 12. અને સાંજના 4 થી 7. બરાબર. તો મિત્રો આપણે નાનુભાઈની તો વાત જાણી લીધી. ચાલો હવે આમનું જોઈએ અહીંયા કસ્ટમર રિવ્યુ કેવું છે. ભાઈ તમારું નામ શું છે? અચ્છા. તો તમને આ કઈ કઈ વસ્તુ અત્યારે તમે ખાવ છો? ફુલવડી, દાળ ને વડા. બરાબર. કેવી લાગી ટેસ્ટમાં? સરસ છે ને? તો મિત્રો આપણી પાસે આવી ગયા છે અહીંયા ભજીયા. અહીંયા તમે ભજીયા જોઈ શકો છો. નાનુભાઈના જે અહીંયા ભજીયા છે ભાઈ. આ જુઓ અહીંયા છે આ વડો, સાથે છે અહીંયા આપણે દાળવડી, અને અહીંયા છે આપણે મેથીના ભજીયા. મેં થોડું બધું લીધું છે એટલે આપણે આનો ટેસ્ટ કરી અને એનો જે રિવ્યૂ હોય પરફેક્ટ રીતે આપી શકીએ. તો ચાલો હવે આપણે આને ટેસ્ટ કરીએ છીએ. તો મિત્રો જુઓ અહીંયા આ જે ભજીયામાંથી પહેલો મેં લીધું છે આ જે વડો છે એને આપણે પહેલાં તો જે નીકાળીએ તો જો આખું બટેટાથી આખું બહાર નીકળેલું છે. અને જુઓ આખું અંદર બટેટાથી ભરેલું છે ટોટલી વસ્તુ. અને બટેટામાં પણ ઘણી બધી વસ્તુઓ એડ કરીને આને ભરવામાં આવ્યું છે. ચાલો હવે આપણે આને ટેસ્ટ કરીએ છીએ. આને ટેસ્ટ કરું છું. ચટણી સાથે આ જે વડાનો ટેસ્ટ છે ભાઈ પરફેક્ટ આવે છે ને મસ્ત. તમને ભૂખ લાગી હોય ને ભાઈ 100% તમે 1 કિલો જેટલા વડા ખાઈ લેશો. એટલું ટેસ્ટી છે. ચાલો હવે આપણે જે દાળ વડી છે એને ટેસ્ટ કરીએ. ઓલરેડી ચટણીથી ભીંજાયેલી છે. ચાલો ભાઈ.
તો આપણે દાળ વડીને ટેસ્ટ કરીએ છીએ. જાણે કોઈ કબાબ ખાતા હોય ને એ રીતનો ટેસ્ટ જોવા મળે છે ભાઈ. આપણે ખરેખર મસ્ત ટેસ્ટ છે. અહીંયા આપણે જોઈએ છે થોડીક મેથીવાળું ભજીયું. તો ચાલો આપણે મેથીના ભજીયાને ટેસ્ટ કરીએ. પરફેક્ટ છે. તમે અહીંયા આવીને ભાઈ ટેસ્ટ કરી જો. બહુ જબરદસ્ત છે. નાસ્તા પાણી માટે માંગરોળ બંદરની અંદર એકદમ બેસ્ટ પ્લેસ આપણે આ જગ્યા છે. તો તમે અહીંયા આવી શકો છો. એડ્રેસ વગેરે આપણે નાનુભાઈ પાસેથી બધું જાણી લીધું છે. તો તમે પણ આવો અને ભાઈ આ ભજીયાનો લુફ્ત ઉઠાવો. ચેનલ બનાવો હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને વધારેમાં વધારે ભજીયા લવર્સને આ વિડીયો શેર કરી દેજો. મળીએ આપણે જલ્દી નવા વ્લોગમાં. ત્યાં સુધીમાં બાય બાય.